આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને આજે અમે તમને નવનાથ મહાદેવના દર્શન કરાવવાના છે. બોલો હર હર મહાદેવ. જે લોકો ચેનલ પર પહેલી વખત આવ્યા છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે પહેલા સોમવારે વ્યાસેશ્વર મહાદેવની યાત્રા કરી હતી અને આજે તમને વડોદરા શહેરના નવનાથ મહાદેવની યાત્રા કરાવવાના છે. આજે નવનાથ મહાદેવની યાત્રા આપણે જાગનાથ મહાદેવથી કરવાના છે અને નવે નવ મહાદેવ તમને આ વિડીયોમાં દર્શન કરાવીશ. જો જાગનાથ મહાદેવના એડ્રેસની અગર વાત કરું તો આ કલાલી રોડ છે અને ખિસકોલી સર્કલથી બિલકુલ નજદીકમાં જ છે. ચાલો જાગનાથ મહાદેવના દર્શન. તો જો ફાઇનલી પહોંચી ગયા છે આપણે જાગનાથ મહાદેવ મંદિર અને આ છે એન્ટ્રી. હા, ચંપલ અહીંયા બહાર કાઢો. જો ભાઈ બધા જઈએ તો અહીંયા આપણા ફોલોવર્સ. ચલો બોલો હર હર મહાદેવ. બધા નવનાથ મહાદેવની યાત્રા કરવા આવ્યા છો? બરાબર. કેવા લાગે છે વિડીયો? બરાબર બનાવીએ છે ને? ચાલો તો હવે નવનાથ મહાદેવની યાત્રામાં તમે દેખાવાના છો. બરાબર. લાઈક શેર ફોલો કરતા રહેજો. ચાલો હર હર મહાદેવ. હે ને? બરાબર. કયા મહાદેવ જઈને આયા? આ પહેલું જ છે ને? અમારું પણ પહેલું જ છે. ચાલો મળીએ. તો જો આ છે મહાદેવ મંદિર. હા આ રહ્યા. હા હા બસ મજામાં. કેટલા મહાદેવના દર્શન કર્યા? અમે 5 મહાદેવ કર્યા. અચ્છા, 6 કર્યા. અમારું પહેલું જ છે. 7, 8 ને 9 એટલે શ્રાવણ મહિનામાં નવનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા છો? ત્યાં તો મુલાકાત થઈ ગઈ. હે ને? ગઈ સાલ આપણે મળ્યા હતા. ત્રીજી સાલ અને આજે ત્રીજું વર્ષ. હે ને? જો મહાદેવ કેટલા સરસ છે, આપણને કાયમ મેળવે છે. હે ને? ચાલો હર હર મહાદેવ મળીએ. તો ભાઈ મહાદેવના પછી દર્શન કરજો. પહેલા આપણા ફોલોવર જ ફોલોવર. બધા વિડીયો બરાબર જોવો છો ને? કમ એવું છે? બરાબર છે. બરાબર બનાવી છે ને વિડીયો? કઈ હોય તો કમેન્ટ કરતા રહેજો અને શેર કરજો તમારા ગ્રુપમાં. હા બરાબર ને? ચાલો હર હર મહાદેવ. નંદીજી બરાબર છે. મંદિરની સામે જ છે અને આ બાજુ બડા ગણેશ છે. ઓકે. અને અહીંયાથી મહાદેવ મંદિરમાં જવાય. મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છે. જોઈ લો ભાઈ. જઈએ તો અહીંયા ફોલોવર્સ જ ફોલોવર્સ. જો ભાઈ નવનાથ મહાદેવના દર્શન કરવાની મળ્યા છે. જાગનાથ મહાદેવ. આ જાગનાથ મહાદેવ છે. તો જાગનાથ મહાદેવના દર્શન કરીને બહાર નીકળ્યા છે. અહીંયા સામે એક પૌરાણિક જે લિંગ છે જાગનાથ દાદાનું, ત્યાં પાણી ચડાવવાનું છે. તો અહીંયા છે. અને આપણે અત્યારે બડા ગણેશ મંદિર છે એ દર્શન કરી શકો છો અહીંયા, પણ હાલ અત્યારે બંધ છે. એટલે આપણે શિવલિંગ તરફ જઈએ. ઓકે ચાલો આ બાજુ. તો આ છે શિવલિંગ. જો અહીંયા સંગીતાબેન લોટામાં પાણી લઈ આવ્યા છે અને શિવલિંગને પાણી ચડાવી રહ્યા છે. જો હર હર મહાદેવ. હર હર મહાદેવ. જો જાગનાથ દાદાના જે પૌરાણિક શિવલિંગ છે ત્યાં આપણે પાણી ચડાવી રહ્યા છે. મંદિરની સામેની સાઈડ પર આ શિવલિંગ આવેલું છે. જો એકથી એક ફોલોવર્સ મળી રહ્યા છે. જો બધા લોકો એવા મળે છે ને, ભગવાનના દર્શન નહીં કરવા દે તો પેલા એમને મળવું પડે છે. ભાઈ આપણું ફેન ફોલોઈંગ જેટલું ખતરનાક છે. આપણે જમીન લેવલ પર કામ જ એ રીતનું કરીએ છીએ કે લોકોના દિલ જીતી લઈએ છીએ. સમજ પડી? જો અહીંયા જે શિવજી કી સવારીની જે નીકળે છે એના શિવજી પણ અહીંયા જ છે. મેં મૂર્તિ અહીંયાથી જ કાયમ નીકળતી હોય છે. બડા ગણેશ અને જાગનાથ મહાદેવ પછી હવે આપણે જવાના છે વડસર ગામ. કોટનાથ મહાદેવ છે વડસર ગામમાં, એટલે ત્યાં લઈ જઈશું. અત્યારે અહીંયાથી આગળ વધીએ. હવે આપણે પહોંચી ગયા છે કોટનાથ મહાદેવ મંદિર. આ વડસર ગામની અંદર છે અને કોટનાથ મહાદેવનો જે રસ્તો છે એ આ રોડથી આપણે સીધા જવાના છે
કોટનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ પણ કહે છે, કોટનાથ મહાદેવ પણ કહે છે. અને આ વડસર ગામની અંદર આવેલું છે. ચાલો તમને દર્શન કરાવો. ઊંડો કાસ છે, અહીંયા થઈને આગળ વધવાનું છે આપણે. દરેક જગ્યાએ તમને બોર્ડ જોવા મળશે કોટેશ્વર મહાદેવના. જો કોટનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ. આ છે કોટનાથ મહાદેવ આગળ. 2 વ્હીલર 4 વ્હીલર બિલકુલ ફ્રી પાર્કિંગ. ફાઇનલી આપણે પહોંચી ગયા છે કોટનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ. બીજું જોવો છો ને કેવા લાગે છે? બરાબર બનાવીએ છે ને? બસ તો લાઈક શેર ફોલો કરતા રહેજો. હા બરાબર, કઈ નહીં. ચાલો લાઈક શેર ફોલો કરજો. તો આ જાગનાથ મહાદેવથી આપણે જ્યારે નીકળ્યા ત્યારે આ બધા ઘણા બધા લોકો આપણને જોયા હતા, પણ વાત ના કરી શક્યા એવું કે છે. પણ આપણે કોટેશ્વર મહાદેવ બીજા સોમવાર શ્રાવણ મહિનાના આ છે એન્ટ્રી. જોઈ લો કોટનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ. તો આ છે કોટનાથ મહાદેવ મંદિર. જોઈ લો પૌરાણિક મંદિર અને ખૂબ જ સરસ એવા દર્શન અહીંયા પણ થવાના છે કોટનાથ મહાદેવના. જોઈ લો આ છે, જઈ રહ્યા છે કોટનાથ મહાદેવના દર્શન કરવા. જોઈ લો पैर नंदी जो पड़ा तो આ તો ઊભામાં આવ્યો. આપણે પહોંચી ગયા છે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા. જે આવેલું છે ખંડેરા માર્કેટની પાછળના ભાગમાં. તમને ખંડેરાવ માર્કેટ પણ બતાવ્યું. ખંડેરાવ માર્કેટ 4 રસ્તા તમારા મેપમાં લખી દેશો, ઇઝીલી પહોંચી જશો. આ છે તલાવ. ભાઈ શોર્ટ એન્ડ કટની અંદર વિડીયો એટલા માટે બનાવું છું કે વ્લોગ છે નવનાથ મહાદેવનો. મારે તમને 9 રોડ બતાવીને 1 મિનિટ લઈને 9 મિનિટનો વિડીયો ખાલી રોડ બતાવવામાં નથી બનાવ્યો. જયેશ મોચી બ્લોગ્સ પરફેક્શન સાથે વિડીયો જુઓ વડોદરા શહેરના, બરાબર ને? એ એટલે ફોલો કરી લેજો. અને સિદ્ધનાથ મહાદેવ મંદિર પહોંચી ગયા. વડોદરા શહેરના નવનાથ મહાદેવોમાંનું એક સિદ્ધનાથ મહાદેવ મંદિર આપણે પહોંચી ગયા છે. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. મહાદેવની યાત્રા કરતા હોય અને મહાદેવ પ્રસન્ન ના થાય એવું બને તો વડોદરા શહેરના નવનાથ મહાદેવોમાંનું એક સિદ્ધનાથ મહાદેવ મંદિરના આપણે દર્શન કરી રહ્યા છે. દાદાનું મુખારવિંદ અહીંયા છે, જોઈ લો. અને મંદિરના પંડિત પણ અહીંયા બેઠેલા છે. જોઈ લો. આપણે પહેલાં દર્શન કરી આવીએ. જો અને આ છે ભાઈ સિદ્ધનાથ મહાદેવ. ભાઈ વડોદરા શહેરના નવનાથ મહાદેવના દર્શન કરતા હોય અને મહાદેવ સાક્ષાત હાજર થતા હોય એટલે તમારે પણ આવનારા 2 અઠવાડિયાની અંદર 2 સોમવાર તમારી માટે બાકી છે. તો તમારે પણ નવનાથ યાત્રા જરૂરથી કરવી જોઈએ, કારણ કે વડોદરા શહેરના રક્ષા કરતા અને સૌથી પૌરાણિક એવા નવનાથ મહાદેવના આ વિડીયો દ્વારા તમને દર્શન કરાવી રહ્યા છો. તો વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો. અમારી પાસે તો બાઇક છે, તમે સાયકલ હોય, રિક્ષા હોય, કાર હોય, બસ હોય, કોઈ પણ વસ્તુઓ દ્વારા તમે યાત્રા કરવા જરૂરથી આવજો. નવનાથ મહાદેવની યાત્રા જરૂરથી. બસ બોલવાનું શું, નવનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે. જો
ભર્યા વરસાદની અંદર પણ નવનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છો. ચાલુ વરસાદમાં તમને મહાદેવના દર્શન કરાવી રહ્યા છે. ગાજરાવાડીમાં પહોંચી ગયા છે. આ છે સામે રામનાથ મહાદેવ. આ ગાજરાવાડી મેઇન રોડ છે. જો નવનાથ મહાદેવોમાં એક રામનાથ મહાદેવ ગાજરાવાડીમાં જે છે આપણે પહોંચી ગયા છે. જોઈ લો આ છે જોઈ લો રામનાથ. ઓકે ચાલો દર્શન કરીએ રામનાથ મહાદેવનું દર્શન. આ છે મંદિર રામનાથ મહાદેવનું. જોઈ લો નવનાથ મહાદેવની સર્વ વિગત લખેલા બોર્ડ આવી રીતના છે અને આ રામનાથ મહાદેવનું મંદિર છે. નાથ મહાદેવ મંદિર પર આપણા ફોલોઅર્સ મળી ગયા છે. જોઈ લો પૂજા. હા આ પૂજા કરાવે છે. હે ને પૂજા કરાવો છો? હા તમે કાયમ જ અહીંયા હો છો? બરાબર. તો જુઓ ગાજરાવાડીમાં રામનાથ મહાદેવના દર્શન કર્યા. હવે અહીંયાથી આગળ જવાના છે ઠેકરનાથ. હા ઠેકરનાથ. કારણ કે ગાજરાવાડીથી જે અજબડી મિલનો જે વિસ્તાર છે એ બિલકુલ નજદીક પડશે. એટલે આપણે અહીંયાથી ઠેકરનાથ જવાના છે અજબડી મિલમાં. તો વિડીયો અંતિમ સુધી જોજો ભાઈ. નવનાથ મહાદેવના દર્શન કરાવવા માટે ઘણી મહેનત કરીને આ વિડીયો બનાવ્યો છે. 9 જગ્યા અલગ અલગ દિશાઓમાં વડોદરા શહેરમાં આવેલી છે. મહાદેવના દર્શન કરવા પહોંચ્યા છે. ત્યાં જ બધા ફોલોવર્સ નવનાથ મહાદેવની યાત્રા કરી રહ્યા છો. કેટલા મહાદેવ થઈ ગયા? એક બાકી છે. કયા બાકી છે? મોટનાથ બાકી છે ને. અમે પણ અહીંથી મોટનાથ જ આવવાના છે. હા અમારું 5મું થશે. હા ચાલો હર હર મહાદેવ. જોઈ લો આ છે ઠેકરનાથ મહાદેવ મંદિર. તો આ છે ઠેકરનાથ મહાદેવ મંદિર. જો ચાલો અંદર જઈએ દર્શન કરીએ ઠેકરનાથ મહાદેવના. તો આવું છે મંદિર. જોઈ લો ખૂબ જ પૌરાણિક મંદિર છે. અને આ છે નંદી મહારાજ અહીંયા જો. અને આ છે ઠેકરનાથ મહાદેવ. બે બાજુ બે અલગ અલગ શિવલિંગ છે. જ્યારે તમે ઠેકરનાથ મહાદેવના દર્શન કરવા આવો છો ત્યારે તમને 2 શિવલિંગના દર્શન થાય છે. જે સ્થાપિત મૂર્તિ એવી રીતના 2 ઠેકરનાથ શિવલિંગ છે અહીંયા. વડોદરા શહેરના નવનાથ મહાદેવના જરૂરથી દર્શન કરજો. આવનારા સમયની અંદર તમે ઠેકરનાથ મહાદેવની યાત્રા કરવા જરૂરથી આવજો. અને આ વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો. જો આપણે નવનાથ મહાદેવમાંના ઠેકરનાથ મહાદેવના દર્શન કર્યા. હવે અહીંયાથી ક્યાંય જવાના છે ગીતાબેન? મોટનાથ મહાદેવ જે હરણીની અંદર આવેલું છે. મોટનાથ મહાદેવના આપણે દર્શન કરવા જવાના છે. જો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મોટનાથ મહાદેવ મંદિર. આ હરણીમાં આવેલું છે અને ડમરૂ સર્કલથી બિલકુલ નજદીક પડે છે. ચાલો મોટનાથ મહાદેવના દર્શન કરીએ. પહોંચી ગયા છે જો અંદર મંદિરમાં. ફોલોવર મળે છે. હા ને બધા જો. તો આ છે મોટનાથ મહાદેવનું મંદિર ઉપર. જો મોટનાથ મહાદેવના દર્શન કર્યા પછી જો મોટનાથ મહાદેવની પ્રદક્ષિણા કરી રહ્યા છે. હા ને. અને આગળ ધીરે ધીરે જવાના છે. જો અહીંયાથી પ્રદક્ષિણા આપણે પાછા શિવલિંગની પ્રદક્ષિણા કોઈ દિવસ ગોલ ના હોય, આખી ના હોય.
એવું છે. હા, જે ગૌમુખી આવે ને હમ. તો એને અહીંયાથી ઓળંગીને ના ઓળંગવાનું. જવાય. હા, એટલે ત્યાંથી આપણે પાછા આવતા રહેવાનું. એટલે દેવોમાં એક જ એવા દેવ કે જેમની અડધી પ્રદક્ષિણ મળી ગયા છે. ફોલોવર જોઈ લો. હર હર મહાદેવ. એ મંદિરની પરિસરમાં બધા ભક્તો ભગવાનના ગુણગાન કરી રહ્યા છે. ચારો તરફ જોઈ લો. તો ભાઈ મોટનાથ મહાદેવના દર્શન કર્યા પછી આપણે જવાના છે કમાટી બાગના પાછળના વિસ્તારની અંદર જ્યાં આવેલું છે કામનાથ મહાદેવ. તો કમાટી બાગ જવાના છે, કામનાથ મહાદેવના દર્શન કરાવીશું. વિડીયોમાં અંતિમ સુધી બન્યા રહેજો અને તમારા ગ્રુપમાં આ વિડીયો જરૂરથી શેર કરી દો. જવાનો. હા, લીધું. બધા જોડે દેખાય રે. દરેક મંદિર પર આપણા ફોલોવર્સ હાજર છે. જોઈ લો. હર હર મહાદેવ. નવનાથ મહાદેવની યાત્રાએ નીકળ્યો આખો સંઘ. બરાબર. કેટલા મહાદેવના દર્શન થયા? અમારે બે જ બાકી છે. ઓપી રોડ વાળા ને, બસ તો અમે ત્યાં જ જવાના છે. ચાલો, હર હર મહાદેવ. કમાટી બાગની પાછળનો આ વિસ્તાર છે અને આ રીતનું મંદિર છે. જોઈ લો. આ છે મંદિર. તો મંદિરની અંદર જઈએ, તમને કામનાથ મહાદેવના દર્શન કરાવીએ. જો આ છે આખું મંદિર પરિસર. અહીંયાથી પણ એન્ટ્રી છે, તો અહીંયાથી એન્ટ્રી છે, આ બાજુથી એન્ટ્રી છે અને આ છે મંદિર. જોઈ લો. કામનાથ મહાદેવનું મંદિર જે દર્શન છે એ દર્શન છેક નીચે ઉતરીને જઈને તમે કરી શકો એ રીતનું કામનાથ મહાદેવનું મંદિર છે. હાલ તમે જુઓ છો નીચેથી દર્શન કરીને આપણે ઉપર આવી ગયા છે અને આ કામનાથ મંદિરનું પરિસર છે. તો એ ખૂબ જ સરસ એવા નવનાથ મહાદેવના દર્શન કરવા માટે લોકો આવી રહ્યા છે અને આપણા બધા ફોલોઅર્સ મળી રહ્યા છે. આપણા હવે 7 થઈ ગયા, હવે 2 બાકી રહ્યા. ખૂબ જ મજા અને ખૂબ જ આનંદ આવી રહ્યો છે નવનાથ મહાદેવના દર્શન કરતા. બધા જ મળે છે, એટલે ઓર વધારે આનંદ આવે છે. બસ તમે પણ નવનાથ મહાદેવના દર્શન કરવા જરૂરથી આવો. પૌરાણિક કામનાથ મહાદેવ આપણી વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીના કિનારે આવેલી છે અને આ છે વિશ્વામિત્રી નદીનો પટ. જોઈ લો. આ છે વિશ્વામિત્રી નદી. જોઈ રહ્યા છો તમે. વડોદરા શહેરની વચ્ચોવચ્ચથી જાય છે અને આ બાજુથી આવી રહી છે. જો એના કિનારે જ આ રામનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર છે જે નવનાથ મહાદેવોમાંનું એક છે. આ પૂરેપૂરા નવનાથ મહાદેવના તમને આ વિડીયોમાં દર્શન કરાવી રહ્યા છે. જરૂરથી શેર કરી. નવનાથ મહાદેવોમાંનું એક ભીમનાથ મહાદેવ અહીંયા પહોંચી ગયા છે આપણે. 8મા નંબર. અહીંયા 2 વ્હીલર 4 વ્હીલર બિલકુલ ફ્રી પાર્કિંગ છે અને જઈ રહ્યા છે ભીમનાથ મહાદેવના દર્શન કરવા. ચાલો તો જઈએ ભીમનાથ મહાદેવના દર્શન કરવા. અરે જો ભાઈ ભીમનાથ મહાદેવના આપણે દર્શન કરી લીધા છે. આનાથી પહેલાંના વર્ષોમાં આપણે જ્યારે આ નવનાથ મહાદેવની યાત્રામાં ભીમનાથ મહાદેવ પહોંચ્યા હતા ત્યારે આ બધું કામકાજ ચાલતું હતું. આ બધું આપણા વિડીયોમાં રેકોર્ડિંગ તમને જોવા મળી જશે. સામે આજુબાજુમાં જે નાના નાના મંદિરો છે એ બધા મંદિરો બનતા હતા. ફ્લોરિંગ જે તમે જોઈ રહ્યા છો આ ચકાચક આ બધું કામ ચાલતું હતું. એ બધા વિડીયો રેકોર્ડિંગ આપણામાં છે. પાછલા ત્રણ વર્ષના આપણા વિડીયો
તૈયાર છે. બસ તો હવે અહીંયાથી જવાના છે પ્રોડક્ટિવિટી રોડ પર, અને એ મહાદેવ કયા છે એ તમને ત્યાં જઈને કહું છું. તો જો ભાઈ, દર વર્ષની જેમ આ વર્ષે પણ નવનાથ મહાદેવની યાત્રા પૂર્ણ થઈ રહી છે. કાશી વિશ્વેશ્વર મહાદેવ આપણે પહોંચી ગયા છે પ્રોડક્ટિવિટી રોડ પર છેલ્લા નવનાથ મહાદેવ કાશી વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવા. અને જોઈ લો, મંદિરમાં લગભગ આરતી થઈ જ રહી છે. આ ત્રીજું વર્ષ એવું છે આપણું કે આરતીના ટાઈમે આપણે છેલ્લા અહીંયા પહોંચીએ છીએ. એટલે નવનાથ મહાદેવની યાત્રા જે છે એ કાશી વિશ્વેશ્વર મહાદેવ અમારી યાત્રા કબૂલી લે છે. તમે પણ આટલા જ સાચા દિલથી આ શ્રાવણ મહિનાની અંદર નવનાથ મહાદેવની યાત્રા કરવા જરૂરથી આવજો. ચાલો કાશી વિશ્વેશ્વરનાથ મહાદેવના દર્શન કરવા. મનમાં કોઈ પાપ રાખતા નહીં, સાચા દિલથી દર્શન કરજો, બધી મનોકામનાઓ પૂરી થશે. કાશી વિશ્વેશ્વર મહાદેવ, નવમા મહાદેવ મંદિર, નવનાથ મહાદેવમાં નહીં આપણે પહોંચી ગયા છે. આરતીનો પરફેક્ટ ટાઈમ છે. આ જો ભીડ જો મંદિરની અંદર, આરતીનો ટાઈમ થયો છે. હજુ હવે આરતી થશે. ચલો ઉતાર રાખજો. તો જો શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારે તમને એડવાન્સમાં નવનાથ મહાદેવના દર્શન કરાવ્યા છે. ફૂલ ડિટેલ આ વિડીયોની અંદર તમને આપેલી છે. આવનારા 2 સોમવાર તમારી પાસે હજુ પણ છે, જ્યારે તમે નવનાથ મહાદેવના દર્શન કરી શ્રાવણ મહિનાના અતિ પાવન દર્શન કરી મહાદેવના આશીર્વાદ લઈ શકો છો. ચેનલ પર પ્રથમ વખત આવ્યા છે તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો, અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય. જય જય ગરુ ગુજરાત.